કરી છે ને ઝાપું છે કે આ પછી તો થોડું થોડું. હાલો ભાઈ સોડા પીવા. ઘરે મજા આવશે. લગન મગન તો પતી ગયા, ફેરાય ફરી ગયા. થોડું થોડું શૂટ કર્યું બતાવ્યું, બાકી તો અમારી મોજ કરી હતી એ જ તમને બતાવવાની છે. આ બધા મારું કોપીરાઈટ લાવશે. હા અમે આ બસ ને આમ વટી ગયા ઓલી હર હર મહાદેવ, જય શ્રી રામ. તો બધા મિત્રોનું સ્વાગત છે નવા બ્લોગમાં મિત્રો. ને આજે શું છે ખબર, તો કાકાના લગ્નમાં આપણે આવી જશે અરણેશ ગામમાં. એટલા 33 કિલોમીટર આઘું છે અમારા ગામથી અરણેશ. તો સ્કોર્પિયોમાં આવ્યા હતા, મહેમાન હતા એને સ્કોર્પિયો હતો તો એને એમાં આવ્યા હતા. તો અત્યારે મૂકીને વયા જશે લગ્ન. હજી કોઈ આવ્યા નથી, અમે બધા પૂકી ગયા પહેલાં. ને આ બધા આપણા મહેમાનો ને એક અહીંયા છે. આને તો કાંઈક ચક્કર આવેલા સ્કોર્પિયોમાં પહેલી વાર બેહે ને એટલે અમે બધા પહેલી વાર જ બેહે. બાકી જાન આવે ને પછી તમને બતાવ્યા વિડીયોને ચાલુ કરીએ ને કન્ટિન્યુ છે ને વિડીયો જોજો આખો. ને આજે વિડીયો છે ને મોટો બનશે, તો કઈ જોતા રહેજો, આખો વિડીયો જોજો એટલે મજા આવશે. હાલો અત્યારે અંદર આવી ને અહીંયા છે ને ગેટ છે, આમ બધા અહીંયા બહાર બેહે ઊભા છે. હજી અમારા માણસો છે ને આવે ને પછી તમને બધા બતાવીએ. અંદર છે ને માંડવો છે એ બધું તમને નિરાતે બતાવીએ. હાલો પેલા પાણી પી લઈએ. હા ભાઈને તો તબિયત બગડી ગઈ લાગે. જો બધા આવે છે હજી. હાલો વિડીયોને કન્ટિન્યુ ચાલુ કરીએ, આખો વિડીયો જો. ગેંગ આવી ગઈ ભાઈ આપણી આખી જાન ટૂંકી છે માંડવે મિત્રો. અહીંયા છે ને જાન છે, માંડવો છે બાંભણિયા પરિવારનો. આપણી ગેંગ ભેગી થઈ ગઈ. તો બધા ધીમે ધીમે આવી જશે. આ છે આપણી ગેંગ મોટી હતો ખરી ને અડધા છે ને હજી આવે. બાકી બસ છે ને હજી વહેણ છે, એ બસ આવી જાય ને પછી તમને મળાવી. હજી અડધા આવે, અડધા નથી આવ્યા. આપણી ગેંગ છે આ તો. મુકા તારો છોકરો ક્યાં છે? આ છે ને મુકા તારો છોકરો ધોળો થઈ ગયો. હા લાદો છોકરા રમાડે. નહીં મારા ભાઈ તારા છોકરા છે ભાઈ. અંદર તો એન્ટ્રી થઈ ગઈ. આ ગેટ છે ને આવી રીતના અહીંયા બહારનું આવું રીતના માહોલ છે. ને અહીંયા માંડવો છે બેસાડે જો દેખાય. પહેલાં અહીંયા બેહવી, પાણી પી ફ્રેશ થાવી અહીંયા ને પછી નીકળીએ અંદર. ખુડીશી ગોતીએ અંદર માંડવો જરો દેખાય. ઉપર ઝૂમ કરીને દેખાડું. આ માંડવો છે. આ બધા જો રખડે જ આપણા માણસ. અહીંયા મારા ભાઈ ફૂલે પાણી આવ્યો. અહીંયા શું છે સોરો છે, બધાને જેને પીવું હોય ને એ પીએ જ લેવાનું. આ લગ્ન છે ને અહીંયા થતા હોય બધાને. ગામુકા કેમ લાગે? ઠંડુ પાણી હોય, પાણી ફૂલ ઠંડુ. હા જેટલું પીવું એટલું. આપણે છે ને પંખી આવી જાય, પંખો હોય ને કેમેરો છે ને ઝાંખો પડી જાય, પંખી આવી જાય ને. આ બધા તો મહારાણાની જેમ આ બધા બે તો આ ફરતી સાઈડ આપણા માણસો છે. માંડવો અહીંયા છે દેખાય. બાકી બધા મહેમાન આવી જશે. બસ છે ને એ પણ આવી જશે.
બસવાળા હમણાં બે લાઈનમાં આ જગ્યા ઘણી બધી છે. આ મુકાન છોકરો જ જો મારો ભાઈ ગોરો ગોરો રાખે છે. શરમાઈ કેમ છે મુકા તારા જેમ શરમાઈ જાય છે બહુ. નાના છોકરાને એમ જ હોય. બાકી આ ભાઈ છે ને એની તબિયત થોડીક બગડી ગઈ હતી ઓલામાં કેમાં સ્કોર્પિયોમાં આવ્યા હતા અમે તો સ્કોર્પિયોના વિડીયો છે ને તમને વેસમાં દઈ દઉં. આ છે ધર્મેશભાઈ, અમિતભાઈ, આ બધા આપણા માણસો છે. ચાલો અશ્વિનભાઈ તો બાકી જ રહી જાય જરા. અશ્વિનભાઈ છે ને શરબત પી લે ભાઈ. શરબત દેવા આવે બધા જાવ ગલાસું લઈ લીધા. અલા ઓછો પીજો હો બધાય. જો ભાઈ પીવાનું ચાલુ કરીએ. તમારે પીવું હોય તો હાલો ભાઈ. જો શરબત છે ટકમરિયા વાળો. અશ્વિનભાઈ દેવા જ માંડ્યા બધા ને મુકા. મુકા ઓછો પી જાઓ ભાઈ. કેતો ખરી ખાવો પીવા. કેતો ખરી ખાવો પીવા. તો કલે સાવ 3 મિનિટનો બનાવે છે વિડીયો છે ને લાંબો બને 3 મિનિટ. ઓલી કરી છે ને ઝાપું છે કે આપણે તો થોડું શરમાય. ફોન જોઈને શરમાય. તારું શું ઉતારા છો. હાલો જમવા મિત્રો. જમવાનો સમય થઈ ગયો. લાઈન થઈ ગઈ મોટી. આગળ લાઈન છે. હાલો મૂકો પેલા આગળ. હાલો જમી લઈએ જરા ડીશ થઈ જાય ને તમને બતાવું. હાલો કલે જાવ. ડીશ આવી ગઈ. હવે બધી વેરાયટીમાં નાખવાની છે. જમવાનો સમય થઈ ગયો કારણ કે છે ને અમારે આવવામાં જ મોડું થઈ ગયું. બાકી બધા મિત્રો છે ને થાળી લઈ લીધી. જમવામાં શું છે જો શાક છે, ભાત છે, પૂડી છે, સંભારી છે, પૂડી છે ને આ બધા તો બે જાય. બાકી પાછળ જો લાઈન છે બધા બે જાય ને પછી આપણે ચાલુ કરી દઈએ જમવાનું. હાલો ખાવું તો અમુક ખાઈ ખાઈને શરબત પીવે આવે જ ભાઈ. શરબત પહેલાં પીવે જો બધા ખાઈ લીધું. હવે શરબત પીવું. હે હાલ ફેમિલી તો અત્યારે છે ને જમીને હોય આવે બહાર મસ્ત મજાનું જમી લીધું. ભાઈની તબિયત હજી બગડેલી છે તો એને હવે ઘેર જવું ભાઈ કે તબિયત ખરાબ થઈ ગઈ કારણ કે છે ને સ્કોર્પિયોમાં અમે આવ્યા છે તો પછી એ તો પહેલી વાર સવારી કરે એટલે ચક્કર તો આવે. તમને ખબર છે કે બસમાં બે ચક્કર આવે તો ભાઈને ચક્કર આવી જાય ને તબિયત બગડી ગઈ. થોડા બોડા પાઈથી તો મેળે જે આવ્યો નથી ભાઈને કે હવે ગાડીમાં જ આવું તો ગાડીમાં મોકલી દેવાનું. અમે ક્યાંક જુગાડ કર્યું પછી કેમાં જાય કંઈ ખબર નહીં. વિડીયો બનાવે જો જમી લીધું ને હાલો હવે આગળ વધલી. માંડે બધા વરાજાને બધા આવી જાય ને હવે અંદર જાવીને પછી ના જઈને બેવીને તમે બતાવું કે કેવી રીતના બધું છે. તો મયુર કાકાના લગ્ન છે એ તો તમને ખબર છે. તો હાલો અંદર જાવીને પેલા ભાઈનું કાંક નક્કી કરીએ. અંદર લઈ જાય તો કોદડી છે. હાલ તો કન્ટિન્યુ છે ને વિડીયોમાં બનાવી લેજો મજા આવશે તમને. હાલો ભાઈ ગરમી ચડી ગઈ તો હવે જાય સોડા પીવા. મુકેશભાઈ સોડા પાસ. હા આપણી ગેંગ. મુકેશભાઈ ગાડી લીધી ને એટલે સોડા પાસ મુકેશભાઈ. હા જો તો ખરી જીગરી કલેજા જસ્તી. ભાઈની તબિયત થોડી સારી થાય છે હવે. સોડા બોડા પીએ. હાલો પીવી છે હવે. પેલા છે ને સોડા પીએ તમને બતાવીએ. હાલો ભાઈ સોડા આવી ગઈ. ઓલા પૈસા દેના તને બતાવી કઈ ગયા જીના. ઓલા પૈસા બતાવી કઈ ગયા મુકન દઈ દે. હાલો ભાઈ સોડા પીને જ
હાલો બધા સોડા દેખાડો. હાલો ભાઈ સોડા પીવા. બીજા રાખો. હાલો સોડા બધા. હવે ઉનાળાની સોડા પીતી રહેવી, કારણ કે સત્તર વખત હમણાં બહુ બધા ઉડલી જાય. ગામમાં રખડા જાય. અરે કઈ નામ શું છે ગામનું? એટલે હરેણી છે ને? એલા હરેણી ગામ છે ને? હરેણી અરણેશ. મને ભૂલાઈ જાય. હું પહેલી વાર આવ્યો તો છે ને પેલા રખડીએ ગામમાં. આપડી ત્યાં વળી બહારમાં રખડીએ, ગરમી ચડી ગઈ. આપડી બાજુ આમે ઉભી. તો કલે જાવ છો. અહીંયા બસ છે આપડી ને આ બધા જો ગાડીઓ સાંયે મૂકે છે. બધાની સેવાનું કામ કરે છે બધા. જો હા સાંયે મૂક દો, સાંયે મૂક દો. તો અમે અહીંયા આટો મારવા આવ્યા છે ને બસ છે આપણે અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી. સોડા બોડા પીસ ને અહીંયા છે ટાંકો આપણો. કરવા જાય. અત્યારે છે ને ફેરા ચાલુ થઈ જાય. હા તો ફૂકણા ભરવા જાય. ફૂકણા હા છે ને ફૂકણા ભરવા હોય છે. ફૂકણા કલેજા એક વાત તમને કહી દઉં કે અમારા ખરપિયો હતો ને એ હોય જ અહીંયા ભાઈ બે ઉગતા જ ને એટલે ધીમે ધીમે વાત કરું. કારણ કે છે ને અમારે ખરપિયામાં આવ્યા હતા ને એ હોય જ એટલે અમારે હવે છે ને બસમાં બેહવાનો વારો આવી જ જશે. તો અમે બધા જો બસમાં બે હે એક અહીંયા અહીંયા મૂકો છે એમ બધા એટલા બધા છે. છેલ્લો સોફો પકડી લીધો. આવી રીતના બસ છે. તો બસમાં જવાનું પ્લાન બનાવ્યો હવે હોઈ જાય આડાવાળા. તો હાલો મિત્રો બન્યા રહેજો. બસમાં જવાનું છે ઘરે, મજા આવશે. લગન મુગન તો પતી ગયા, ફેરાય ફરી ગયા. થોડું થોડું શૂટ કર્યું બતાવ્યું, બાકી તો અમારી મોજ કરી હતી એ જ તમને બતાવવાની છે. આ બધા મારું કોપીરાઈટ લાવશે. હા અમે આ બસ ને આમ વટી ગયા ઓલી બાજુ. બસમાં અંદર રહીએ છેલ્લે. છેલ્લા સોફામાં છે. ઓય ગાડીમાં તારે જવું હતી ને તો ઓલો ભાઈ જાય. ગાડીમાં જવું છે એમ કે છે. લાખ આવી એક છેલ્લે. હાલો તો આઈથી ભાગવા આઈનું રે. જો આયા કે તો લાખ ક 12 રૂપિયા જો જાવ હોય તો ઈ ભાવ લેવાનો છે. આ બીજા સોફામાં ગડી ના એમાં ગડી જા ને બારીએ બે ફોન હાલો. હાલા બસમાં કાઈ નહીં થાય, મજા આવી એટલે બીજા ઈને છે ને ચક્કર ચડે ને એટલે નથી બેતો. બીજ બહુ તમને છે ને હું બસનું ટૂર કરાવું. પેલા તો સોફા છે આવી રીતના, આપણે સુરત જાવી ને એવી રીતના બસના સોફા છે. જવું અહીંયા આપણું ઘર. હા છે અમારું જવાનું છે. કાં નથી પછી કે તમને વિડીયો આવી જાય તમે એમાં જોઈ લેજો. તો આવી રીતના બસ છે અમારી
ને અમે બધા અહીંયા રખડીએ જ ઘડીક એટલે વહેલા રોઈ આવે કારણ કે છે ને બધા 4 વ્હીલર વયા જાય એટલે ગળદી આ વખતે થાય એના કરતાં છે ને અમે વહેલા વયા આવ્યા હતા જગ્યા રોકીને રાખીએ એટલે કોઈ ગળવાનો થાય બે આપણે જગ્યા રહી જાય ને એટલે પછી વેસમાં ન ઊભું પડે એમ તો એ રીતના પ્લાન બનાવ્યો હતો વયા અંદર તારે ઓલાને તો બારી દેવા જ દેવો પડશે તેથી મારો ભાઈ ગાંડો માણસ કોણ રિયાઝ કરી છે કોણ દિના ઓલા ડબ્બા સિંગલિયામાં નાખી દેજે સિંગલિયો નથી સજામાં હાય હાઉ આર યુ એ હું તો રહી ગયેલા આ બધા છે ને ધંધા કરે બધા બસમાં બે નેવરા બજાર બધા અમારે બસ છે ને અમારે બહુ સીધો હાલ માથે ચડી દેખાય ધંધા કરે બધા ફાઇનલી કલેજા બસ ની ટાસ્ટિંગ થઈ ગઈ શરૂ થઈ ગઈ અને બસ ભરાઈ ગઈ ફૂલ થઈ ગઈ ઓલોડી આવ્યો તો સોફો ખાલો આખી બસ ફૂલ થઈ ગઈ જામ થઈ ગઈ યશભાઈ ને યજ્ઞિકભાઈ અમાર બાજુમાં જ છે હા બસ છે ને હાવ જામ થઈ ગઈ દેખાય તમારે પણ આવું હોય તો આમાં આવી જાય હે હા આ બધા આ બસમાં આવું હોય તો શરૂ થાય પછી પવન આવે ત્યારે ગરમી બહુ થાય તાકાત વાળી તમારે અત્યારે છે ને બસ છે ને ફૂલ થઈ ગઈ તમારે પણ આમ આવું હોય તો નીચે ક્લિક દેશે એમાં કરજો ક્લિક આવી જાય હા બસ છે ફૂલ જો બસ ફૂલ છે પવન ખાવાય તો બારીએ રહેવાનું પવન ખાવાય તો બારીએ પછી કોણ લાગ્યું છેલે એ બેહુ છેલે કોણ લાગ્યું હોય તો કલેજા હમણાં ગરમી થઈ ગઈ કારણ કે 2 જણા 3 જણા ભૂલાઈ ગયા હતા અત્યારે ગરમી થઈ ગઈ બહાર નીકળ્યો તો બહુ ગરમી થાય ઘડી ખૂણામાં હોય યાર थोड़ा सा डिप्रेशन हो गया ब्लॉग भाई ब्लॉगर ચાલુ બધા ડોકા કાઢે કારણ કે શું છે ખબર છે ગરમી બહુ થાય ફૂલ ભરેલી બસ છે આખી તો ફાઇનલી ગાઈસ પૂરી ગયા સ્કોપ ગામમાં એન્ટ્રી ઘણા સમયથી પછી કોપમાં એન્ટ્રી થઈ એમ લાગે કે 2 દિવસ થઈ ગયા હા હલવાણા પેલા તો મજા આવી હતી અવારમાં અત્યારે આખું બધું જોબ પણ બધું ભર્યું જો આ બધા ભૂતતા મોજ કરે બાકી બહાર તો બધું બે કે બે જેટલી બસ ભરાણી ને એટલી આખી ભરી જ લીધી અત્યારે આપણે કોપમાં એન્ટ્રી થઈ ગઈ તમને બતાવું તો ખરી જો આયા મસ્જિદ છે ને બાજુમાં આપણે હનુમાન દાદાનું મંદિર હે ધમા ડૂબી જાય પણ હાલત ખરાબ થઈ ગઈ હવે નિરાતે નીચે જઈ ઉતરી પછી મસ્ત ના તમને બતાવીએ કે કેવી રીતના બધા ઉતરે કેટલા બધા ભેરા થયા એક સોફામાં 7-8 જણા જ ભેરે છે તો હવે ઉતરીએ ધીમે ધીમે નકર વારો નહીં આવે ઉતરવાનો કાં કેણી હનુમાન દાદાનું મંદિર આવી ગયું મિત્રો દર્શન કરી લો હાલો બાકી બધા હમણાં જો ઉતરીએ ટ્રાફિક તમને બતાવું જાઉં ફૂલે ફૂલ એક સોફામાં 10 જણા ભેરા અમારે અહીંયા તો 7 જણા ભેરા હા 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 તમા હા અમારો જો પૂરો થઈ ગયો છે ચલે જાવ તો બસ છે ને ખાલી થઈ ગઈ આમ બધા ખાના એક આ ને આ બધા પાછળના છે ને એ બધા ખાના ખાલી થઈ ગયા બાકી બધા ઉતરે
ઉતરી જાય નીચેના ને બધાય ખાલી છે તો હાલી મારે ભાઈ આવું નથી તારે ઉતરી જા આગળ થઈ ગઈ ભીડ ભીડ થઈ ગઈ આપણે નિરાત ઉતરીએ ભાઈ નીકળવાનું મિત્રો તો લગ્નમાંથી તો હોય આવે પણ એક થોડું કામ હતું સ્ટેશનરી ભાઈની દુકાને રોહિતભાઈની દુકાને તો હું છે ખબર કાઢવાનું છે ઝેરોક્સ કાઢવાનું છે તો ભાઈ અત્યારે ઝેરોક્સ કાઢે ને એની દુકાન છે આપણે કોપ ગામમાં જ છે તો મુલાકાત લેજો તમારે જરૂર હોય તો તમને એડ્રેસ આપી દઉં અહીંયા છે ને આપણે બજાર છે ને આ સાઈડ આપણે સોરે જવાની જગ્યા છે ને ભાઈની દુકાન છે ને અહીંયા છે તો એક અહીંયા છે ને અહીંયા છે ભાઈના નંબરે અહીંયા છે તો તમારે જે કરાવવું ને એ કરાવી શકો બાકી તમારે આધાર કાર્ડ ઝેરોક્સ બધી રીતના ઓનલાઈન બુકિંગ થઈ જાય એમ છે તો ભાઈની દુકાનની છે ને મુલાકાત લઈ લેવી રોહિતભાઈ છે અહીં તમારે છે ને ભણવાનો બધો સામાન મળી જાય તો એક વસ્તુ મળી જાય તો રોહિતભાઈ ઇધર આપણે ઓનલાઈન કામ કરે છે ભાઈ તો આપણે ઝેરોક્સ છે ને કાઢે જ પહેલાં તો કાઢી લે ને પછી નીકળીએ ઘર બાજુ પછી હું કરીએ વિચારીએ ને આપણા કલે જવાયા બે ઝેરોક્સ કાઢીને પછી જઈએ તો ઝેરોક્સ કાઢી લઈને પછી નીકળીએ ભાઈનો નંબર છે ને એ તમને દુકાનના રિપેર છે ને એ નંબર છે કોન્ટેક કરી લેજો ને ન મળે ને તો બાકી ભાઈને હેરાન નહીં કરતા બાકી એડ્રેસ તો તમને તો એડ્રેસ તો બાકી છે એ તમને તમારા જે નિશાની બધું વસ્તુ લેવી હોય ને તો અહીંયા મળી જાય ભાઈની દુકાને તો બાકી તો હાલો વિડીયોમાં આગળ વધો ફાઇનલી ફેમિલી ઝેરોક્સ નીકળી ગઈ હવે ઘરે જઈએ વિડીયો છે ને મોટો થઈ જાય આ બધા જો બાજતા હવે જાય ઘરે હવે ધાન ઘરે પૂકી જાય ને પછી રમવા જાય બધા મારે થોડું કામ છે એ કરવાનું છે એ પાછું ઓલા બ્લોગમાં બીજા બ્લોગમાં તમને ખબર પડી જાય કે શું કરવાનું છે બાકી વિડીયો કેમ હોય તો વિડીયોને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ન ભૂલાય બાકી મળશું કાલે એક નવા અમેઝિંગ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય માતાજી બાય બાય